નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું આધાર સેવા કેન્દ્ર એટલે કે એએસકે અંડર સીએસસી ઈ ગવર્નન્સ અંતર્ગત આધાર ઓપરેટર સુપરવાઇઝર માટેની ગુજરાતમાં વિવિધ જિલ્લા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો વિગતવાર જોશું આપણે શૈક્ષણિક લાયકાત, ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ તેમજ ફોર્મ કેવી રીતે ભરવું તો તમે જોઈ શકો છો। મિત્રો ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરશો લિંક એટલે આ નીચે મુજબની જે જાહેરાત છે તમારી સ્ક્રીન સામે દેખાય છે। મિત્રો તે મુજબની જાહેરાત તમને જોવા મળશે। એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફોર ધ ફોલોઈંગ પોસ્ટ ટુ બી ફિલ્ડ પ્યોરલી ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ પર પીરિયડ ઓફ 1 year ઓનલી। આધાર સુપરવાઇઝર ઓપરેટર ડિસ્ટ્રિક્ટ વાઇઝ જગ્યા છે। મિત્રો લાસ્ટ ડેટ ફોર એપ્લિકેશનની વાત કરીએ તો 1 ઓગસ્ટ 2025 સુધી રહેશે, એટલે કે 1 ઓગસ્ટ 2025 સુધીમાં તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં ભાવનગર માટે એક જગ્યા છે, દેવભૂમિ દ્વારકા માટે એક જગ્યા છે, ગાંધીનગર માટે એક જગ્યા છે, ગીર સોમનાથ માટે 2 જગ્યા, જામનગર જિલ્લા માટે એક જગ્યા, કચ્છ માટે એક, મહીસાગર માટે એક, ડાંગ માટે એક તેમજ વલસાડ માટે એક જગ્યા છે। મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ થયેલા હોય તેમજ આઈટીઆઈ વગેરે લાયકાત ધરાવતા હોય તેવો ઉમેદવારો અહીં અરજી કરી શકશે। તમે જોઈ શકો છો એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફોર ધ આધાર ઓપરેટર સુપરવાઇઝર ઇન આધાર સેવા કેન્દ્ર એએસકે અંડર સીએસસી ઈ ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ। તમે જોઈ શકો છો આધાર સુપરવાઇઝર ઓપરેટર ડિસ્ટ્રિક્ટ વાઇઝ જગ્યા છે। મિત્રો એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો મિનિમમ 18 યર્સ એજ ઓર એબો એટલે કે 18 વર્ષ મિનિમમ તેમજ તેનાથી વધુ ઉંમર ધરાવતા હોય તે ઉમેદવારો અરજી કરી શકશે। 12 પાસ ઇન્ટરમીડિયેટ અથવા તો સિનિયર સેકન્ડરી અથવા તો 10 પાસ પ્લસ 2 વર્ષનો આઈટીઆઈ કોર્સ અથવા તો મેટ્રિક્યુલેશન પ્લસ 3 વર્ષનો પોલિટેકનિક ડિપ્લોમા કરેલો હોય તે ઉમેદવારો અરજી કરી શકશે। Candidate should have Aadhaar operator supervisor certificate issued by testing and certified agency authorized by UIDAI for delivering Aadhaar service. Minimum wages of the respective state સેટ ફોર સેમી સ્કિલ મેનપાવર એટલે કે સેમી સ્કિલ મેનપાવરનું જે નિયમો મુજબ મિનિમમ લઘુત્તમ વેતન અહીંયા મળવાપાત્ર થશે। મિત્રો શુડ હેવ બેઝિક કોમ્પ્યુટર સ્કિલ ધરાવતા હોવા જોઈએ। તમે જોઈ શકો છો VLE આર નોટ એલિજિબલ ટુ એપ્લાય ફોર ધીસ પોઝિશન, અધર ટર્મ્સ એન્ડ કન્ડિશન આપેલી છે। નીચે જોઈ શકો છો મિત્રો અહીંયા એપ્લાય નાઉ પર ક્લિક કરવાથી આગળ આપણે જે ફોર્મ ખુલશે મિત્રો તેના વિશે આગળ વાત કરશું। તમે જોઈ શકો છો મિત્રો એપ્લાય નાવ પર ક્લિક કરવા બાદ આ મુજબનું મિત્રો એપ્લિકેશન ફોર્મ છે તે ઓપન થશે, જેમાં નેમ ઓફ ધ પોસ્ટ આધાર સુપરવાઇઝર ઓપરેટર ડિસ્ટ્રિક્ટ, જેમાં નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાન કાર્ડ નંબર, ડેટ ઓફ બર્થ, સ્ટેટ, કઈ સ્ટેટ માટે એપ્લાઇડ કરો છો, કયા જિલ્લા માટે એપ્લાઇડ કરો છો, હાઈએસ્ટ ક્વોલિફિકેશનની વાત કરેલી છે, ટોટલ એક્સપિરિયન્સ કેટલા વર્ષનું, રેસિડેન્ટ ઓફ સ્ટેટ, રેસિડેન્ટ ઓફ ડિસ્ટ્રિક્ટ, ત્યારબાદ તમારું રિઝ્યુમ છે તે અહીં અપલોડ કરવાનું રહેશે, જે ઓનલી પીડીએફ ડોક અથવા તો ડીઓક્સ એલો જે ફાઇલ છે તેમાં, તેમજ જે ફાઇલ છે 1 MB થી ઓછી, આધાર સુપરવાઇઝર સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું રહેશે। ઓનલી જેપીજી, જેપીએજી, પીએનજી આર એલાઉડ, ફાઇલ સાઇઝ મસ્ટ બી લેસ ધેન 1024 KB, જેન્ડર તેમજ કેપ્ચા કોડ કરી અને સબમિટ કરવાનું રહેશે ફોર્મ। તો તમે જોઈ શકો છો મિત્રો આધાર ઓપરેટર સુપરવાઇઝર માટેની વિવિધ જિલ્લા માટેની ભરતી માટેની જાહેરાત છે। મિત્રો એપ્લાય કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરીને એપ્લાય કરી શકશો। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો, વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।